ક્ષત્રિય સમાજમાં આગવી નામના ધરાવનાર મહિપતસિંહ જાડેજા એટલે કે રીબડા ખાતે આવતીકાલે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મહિપતસિંહ જાડેજા સ્વર્ગસ્થ થયા તેની પુણ્યતિથિ હોય, જેથી મહિપતસિંહ જાડેજાના પુત્ર અનુરીતસિંહ જાડેજા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરી રહ્યા છે। બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસેમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે। અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે 1 ફેબ્રુઆરી 1 વર્ષ પૂરું થાય છે, તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું। 1 તારીખે મારા દાદા બાપુ મહિપતસિંહ ભાઉભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે। રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને અમે થેલેસેમિયાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થેલેસેમિયાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકોએ એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરવી છે।